રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી જ જર્સીની મતલબ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, લસણ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે પોતાનો પાક વેચવા માટેનું માર્કેટ યાર્ડ। અહીંયા ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતો હોવાથી દૂર દૂરથી પણ અહીંયા પોતાનો પાક વેચવા માટે આવે છે। રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા વેચવા માટે આવે છે। ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જાણીએ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકનો શું ભાવ બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 5400 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1150 થી 1455 રૂપિયા ભાવ મળ્યો હતો। કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે। યાર્ડમાં મગફળીની આવક 12000 ક્વિન્ટલથી પણ વધુ થઈ છે। યાર્ડમાં ઝીણી મગફળીની આવક 7200 ક્વિન્ટલ આવક થઈ છે, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1130 થી 1320 રૂપિયા બોલાયો હતો। ત્યારે જાડી મગફળીની આવક 4800 ક્વિન્ટલ થઈ છે। જાડી મગફળીનો ભાવ 1125 થી 1470 રૂપિયા બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી અને કપાસની સાથે સાથે સૂકી ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। સૂકી ડુંગળીની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં 4000 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરીએ તો સૂકી ડુંગળીનો ભાવ 200 થી 531 રૂપિયા મણના બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સોયાબીનની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે। સોયાબીનની આવક 700 ક્વિન્ટલ થઈ છે। સોયાબીનનો ભાવ 900 થી 940 રૂપિયા મણના બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2650 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે, જ્યારે ટુકડા ઘઉંના ભાવ 528 થી 606 રૂપિયા બોલાયા હતા। જ્યારે લોકવન ઘઉંની આવક 250 ક્વિન્ટલ થઈ છે, જ્યારે લોકવન ઘઉંનો ભાવ 510 થી 562 રૂપિયા બોલાયા હતા। રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની 3000 ક્વિન્ટલ, ડુંગળીની 4000 ક્વિન્ટલ અને ટમેટાની 1258 ક્વિન્ટલ આવક થઈ છે। બટેટાના ભાવ 120 થી 460, ડુંગળીના ભાવ 200 થી 531 અને ટમેટાના ભાવ 200 થી 450 રૂપિયા બોલાયા હતા। આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો હોવાથી અહીંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે અહીંયા આવી રહ્યા છે।